તો વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાના ઠેર ઠેર આભાર દર્શન કાર્યક્રમ કે જ્યાં સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભનું આયોજન કોંગ્રેસ દ્વારા ગેનીબેનનું કરવામાં આવ્યું સન્માન કે જે કોમવાદ નહીં પરંતુ લોકશાહીની રીતે લડાય તેવું ગેનીબેન ઠાકોરે જણાવ્યું। આભાર દર્શન કાર્યક્રમનો કાર્યક્રમમાં અમારા સૌ કોંગ્રેસના આગેવાનોએ હાજર રહી મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। દિયોદરની જનતાનો મારે હૃદયપૂર્વક આભાર એટલા માટે માનવો પડે કે પ્રવાસની શરૂઆત એ દિયોદર તાલુકાથી થઈ, વેગ પકડાયો, સમગ્ર જિલ્લાની અંદર એનો પવન એકદમ પકડાતો ગયો। બનાસકાંઠાએ સમગ્ર રાજ્યને મનોબળ પૂરું પાડ્યું। ત્યારે આવનાર સમયમાં પ્રજાએ જે અમને આશીર્વાદ આપીને એક જવાબદારી સોંપી છે, ત્યારે એના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, અન્યાય હોય, કોમવાદ સામે લડવાનું હોય અને જે નાના મોટા સત્તાના માધ્યમથી કોઈ બદલો લેવાની ભાવના સાથે અમારા મતદારોને હેરાન કરે તો એને ક્યાંય ન્યાય આપવામાં કે એને પ્રોટેક્શન આપવામાં કોંગ્રેસના કોઈ પણ કાર્યકર ક્યાંય છે નથી કરીએ। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલજીએ પણ કીધું છે કે ડરો મત ને ડરાવો મત। તો આવનાર સમયમાં તમામ મોરચે લડીને જે જિલ્લાની અંદર, આ તાલુકાની અંદર ભાઈચારાની ભાવના રહે, નાના મોટા પ્રશ્નો જે કાંઈ વ્યક્તિગત હોય કે સામૂહિક હોય એ તમામ પ્રશ્નો ઉકેલવામાં જે અમારા લેવલે જે કાંઈ નિર્ણય લેવાનો થતો છે, મહેનત કરવાની થતી છે, તો આમાં ક્યાં પીછેહટ નહીં કરીએ। ફરી પણ તાલુકા કોંગ્રેસ સમિતિનો અને જનસભાના તમામ સમાજ